સુરતના માંડવી તાલુકા મથકે ગતરોજ કરવામાં આવ્યું મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ। જી હા, આ કચેરીનું લોકાર્પણ સુરત રેન્જ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। જો કે આ મદદનીશ પોલીસ અધિક્ષક કચેરીના લોકાર્પણ દરમિયાન કચેરી ખાતે વિધિ અનુસાર પૂજાપાઠ અર્ચના કર્યા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના સન્માન માટે સન્માન ગાર્ડ યોજવામાં આવ્યું હતું। ત્યારબાદ નિરીક્ષક પ્રેમવીરસિંહના વરદ હસ્તે રિબિન કાપવામાં આવતા એસપી અક્ષય એન્જિનિયર દ્વારા સ્થાન ગ્રહણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષય એન્જિનિયર સહિત એસપી રાજેશ ગડિયા દ્વારા આઈજીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જો કે આ પ્રસંગે માંડવીનગરના મહાનુભાવો સહિત પત્રકાર મિત્રો સાથે રેન્જ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી। તે દરમિયાન એલસીબી એસઓજી ના પીઆઈ એસઆઈ પીએસઆઈ સહિત માંડવી માંગરોલ ઉમરપાડા અને ઝંખવાવ તડકેશ્વરના પીઆઈ સહિત પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલી નાની બાળકીઓને આઈજી પ્રેમવીરસિંહ સહિત એસપી રાજેશ ગડિયા દ્વારા સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી હતી। જો કે આ પ્રસંગે માંડવી પોલીસ મથકના પીઆઈ જયેશ વળવી સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહીને લોકાર્પણ કાર્યક્રમને પાર પાડ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા માંડવી ખાતે પોલીસનું નવું સબ ડિવિઝન શરૂ કરવામાં આવેલ હતું અને એ સબ ડિવિઝનમાં પ્રથમ વખત એક અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી અક્ષય એન્જિનિયરની અહીંયા નિમણૂક કરવામાં આવેલી, પરંતુ અહીંયા એસડીપીઓની કચેરી નહીં હતી। સો જે માંડવી પોલીસ સ્ટેશનનું જે જૂનું મકાન હતું, જ્યાં પહેલાં માંડવી પોલીસ સ્ટેશન કાર્યરત હતું, એ જૂના મકાનને રેનોવેટ કરીને અને અહીંયા એએસપી માંડવીનું નવું કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે। તો જેથી કે જે આ વિસ્તારમાં જે પોલીસિંગની કામગીરી છે એ નવું મકાન બનવાથી, જે નવી ઓફિસ શરૂ થવાથી અને એ વધારે સંગીન કરવામાં સફળતા પ્રાપ્ત થશે। બ્યુરો રિપોર્ટ SCTV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે।